ગાંધીનગર ખાતે ઝૂંપડાવાસીઓના પુનર્વસન માટે બનાવેલા આવાસોની ફાળવણી હજી સુધી પૂર્ણ થઈ નથી. વર્ષ 2014માં સેક્ટર 25 ખાતે અંદાજે 45 કરોડના ખર્ચે 800 જેટલા આવાસ તૈયાર કરાયા. વિવેકાનંદ નગર વસાહતમાં હાલ પણ 80 જેટલા આવાસ ફાળવણી વગરના પડી રહ્યા, જે ખંડેર થવાની કગાર પર છે. મળતી માહિતી મુજબ 2015માં 916 લાભાર્થીઓને આવાસ ફાળવાયા હતા અને 2021માં વધુ 128 લાભાર્થીઓને આવાસ આપવામાં આવ્યા હતા. છતાં હજુ 80 આવાસ ખાલી જ પડ્યા છે. બીજી તરફ કેટલાક લાભાર્થીઓએ ફાળવાયેલા મકાનો ભાડે ચડાવી દીધા હોવાની અને ફરી ઝૂંપડા બાંધી લીધા હોવાની ફરિયાદો પણ ઉઠી. તાજેતરમાં તંત્ર દ્વારા હજારો ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા, જેના પુનર્વસનની માગણી સતત ઉઠી રહી છે. આવા પરિવારો માટે તૈયાર કરાયેલા આવાસો ખાલી પડ્યા, જ્યારે જરૂરિયાતમંદ પરિવારો આવાસ માટે વલખા મારી રહ્યા છે.